સુરેન્દ્રનગર જિલ્લાના ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો દ્વારા સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। 6 વર્ષ બાદ સરકાર દ્વારા માત્ર 2750 જેટલા શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેની સામે ગુજરાત રાજ્યમાં 50,000 શિક્ષકોની ઘટ હોવાનો દાવો ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે, જેને લઈ ઉમેદવારો દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે રોષ વ્યક્ત કરાયો હતો। ત્યારે પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતીની જાહેરાત બહાર પાડી અને ખાલી પડેલ શિક્ષકોની સંખ્યા ભરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। તો વધુમાં ટેટ અને ટાટ પાસ કરેલા વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે રોષ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। પૂજા સુરેશભાઈ છે। આજ રોજ અમે બધા ટેટ ટાટ પાસ ઉમેદવાર જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। સરકારે ગુજરાત સરકારે 2017માં એક્ઝામ લીધેલી ટેટ ટાટની, ત્યારબાદ 2023માં 6 વર્ષ પછી એક્ઝામ લીધી છે। 6 મહિનાથી આંદોલન ચાલે છે અને સરકાર અમને ભરતી આપે છે ફક્ત 2750ની। અમારી માંગ છે કે અમારે 2750ની નહીં, વધારે જગ્યાઓ ઉપર ભરતી કરો। 50,000 જેટલી જગ્યાઓ ખાલી છે, પ્લસ 70,000થી વધુ ઉમેદવારો ટેટ ટાટમાં પાસ થયા છે, તો સરકાર 2750ની જગ્યા કેમ આપે છે? અમારી સરકારને વિનંતી છે કે તમે સંખ્યામાં વધારો કરો। લોકસભાની ચૂંટણી આવી રહી છે, પહેલા સત્તાવાર જાહેર કરો કે કેટલી ટેટ ટાટ પાસ ઉમેદવારોની વિદ્યા સહાયકોની ભરતી આવવાની છે અને કાયમી શિક્ષકોની ભરતી કરો અને મોટી સંખ્યામાં ભરતી કરો। અમારી એક જ માંગ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।